બાપ સૂતો તો અને તિરંગો એના ફરતે લપેટાયેલો હતો. એ તિરંગામાં લપેટાયેલો મારો બાપ હતો અને એ તિરંગામાં કેસરી રંગે હતો, સફેદ રંગ હતો, લીલો રંગ હતો અને અશોક ચક્રનો વાદળી રંગ બ્લુ રંગે હતો. પણ સાહેબ એ સફેદ રંગની અંદર મારા બાપના લોહીનો લાલ રંગે હતો. જય મા મોગલ, જય માતાજી. મિત્રો, 15મી ઓગસ્ટ આપણો સ્વતંત્રતા દિવસ, ઇન્ડિપેન્ડન્સ ડે, કે જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો. આજના દિવસે શાળાઓ, કોલેજોમાં, સરકારી કચેરીઓમાં ધ્વજારોહણ કરવામાં આવે અને આપણે પણ આ ધ્વજવંદનના કાર્યક્રમમાં જોડાતા હોઈએ. આજના દિવસે હું આપ સૌને એક સવાલ કરું કે આપણો રાષ્ટ્રધ્વજ છે, આપણો તિરંગો છે, એમાં કેટલા રંગ હોય છે? તમને એમ થતું હશે કે આ વળી કેવો સવાલ, આ તો હવે નાના બાળકને આવડે. આપણે નાનપણથી જોતા આવ્યા છીએ, શીખતા આવ્યા છીએ, એટલે આ વસ્તુનો તો બધાને ખ્યાલ હોય. પણ આજના દિવસને અનુલક્ષીને મને એક પ્રસંગ યાદ આવે. આ વાત મને પર્સનલી બહુ જ ગમે, એટલે હું આજે આપ સૌની સમક્ષ રજૂ કરું. વાત થોડી લાંબી છે, પણ આપ સૌના હૃદયને સ્પર્શી જાય એવી છે. એક સ્કૂલની અંદર વર્ગખંડમાં એક શિક્ષક 10-12 વર્ષના બાળકોને વારાફરતી ઊભા કરે અને સવાલ કરે છે કે છોકરાઓ બોલો, આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ હોય છે? વારાફરતી બધા છોકરા ઊભા થાય છે ને જવાબ આપે છે. કોઈ કે 2 રંગ હોય, કોઈ કે 3, કોઈ કે 4. એક છોકરાએ કીધું કે સાહેબ 3 રંગ હોય છે. કે કયા કયા? કેસરી, સફેદ અને લીલો, એમ 3 રંગ હોય છે. બીજા છોકરાએ કીધું કે સાહેબ 4 રંગ હોય છે, કેસરી, સફેદ અને લીલો. પણ જે સફેદ રંગ છે એની અંદર અશોક ચક્ર હોય, જે વાદળી રંગનું, જે બ્લુ કલરનું હોય છે. આવી રીતે પ્રશ્નોત્તરી ચાલુ છે. એમાં એક છોકરો પોતાનું માથું બેન્ચ ઉપર ઢાળીને બેઠો છે, જે કોઈ પ્રતિક્રિયા નથી આપતો, જે જવાબ નથી આપતો, જે કોઈની સામે જોતો નથી. બેન્ચ ઉપર માથું ઢાળીને બેઠો છે. એટલે સાહેબ એની પાસે જઈને કહે છે કે તને ખબર નથી પડતી કે હું પ્રશ્ન પૂછું છું? બોલ, આપણા રાષ્ટ્રધ્વજમાં, આપણા તિરંગામાં કેટલા રંગ હોય છે? અને સાહેબ એ છોકરો જવાબ આપે છે કે સાહેબ 5 રંગ હોય છે. અને સાહેબનો મગજ ગયો કે હું 4 દીથી ભણાવું છું કે આપણા રાષ્ટ્રધ્વજમાં 4 રંગ હોય, તને ખબર ન પડે? તને એટલું નથી આવડતું કે આપણા રાષ્ટ્રધ્વજમાં 4 રંગ હોય છે? છોકરો કે ના સાહેબ 5 રંગ હોય છે. છોકરો એકનો બે નથી થતો. અને સાહેબ કહે કે 5 રંગ કેવી રીતે હોય છે બોલ? એટલે એ છોકરો કહે છે કે સાહેબ તમારે જાણવું છે ને કે રાષ્ટ્રધ્વજમાં 5 રંગ કેવી રીતે હોય? હું તમને જણાવું. અને છોકરો વાત કરે છે કે સાહેબ એક દિવસ હું ને મારી નાની બહેન અમે અમારા ફળિયામાં રમતા હતા. સાહેબ અમારી પાસે દડો લેવાના પૈસા ન હોય ને, એટલે મારી બહેનનું જૂનું ફાટેલું ફ્રોક હતું ને, એમાંથી અમે દડો બનાવ્યો હતો અને એનાથી અમે રમતા હતા. અને એ દડો વાડમાં વયો ગયો ને, એટલે એ લેવા માટે અમે જતા હતા. ત્યાં તો અમારા ઘર પાસે 4-5 મોટી મોટી ગાડી આવીને ઊભી રહી અને એમાંથી આર્મીના જવાનો ઉતરા, સૈનિકો ઉતરા. અને અમે આ જોતા હતા. મારી નાની બેન હતી ને, એ તો ડરી ગઈ સાહેબ. અને એ મારી પાછળ આવી અને સંતાઈને ઊભી ઊભી જોતી હતી. એટલે મેં એને કીધું કે બેન તું ડરમાં, આ તો આપણા પપ્પાએ રમકડા મોકલા છે ને આપણા માટે, એ દેવા માટે આવ્યા હશે. અને સાહેબ એવામાં એ લોકોએ એક ગાડીમાંથી મોટું કેફિન બહાર કાઢ્યું. એ કેફિન ઉતાર્યું, એક મોટું બોક્સ બહાર કાઢ્યું ને, એટલે અમે તો વધારે રાજી થઈ ગયા કે વાહ, મારા પપ્પાએ તો બોક્સ ભરીને અમારા માટે રમકડા મોકલાયા છે. પણ સાહેબ એટલામાં તો જોયું, એ લોકોએ કેફિન ખોલ્યું, એમાં મારો બાપ સૂતો તો અને તિરંગો એના ફરતે લપેટાયેલો હતો. એ તિરંગામાં લપેટાયેલો મારો બાપ હતો અને એ તિરંગામાં કેસરી રંગે હતો, સફેદ રંગ હતો, લીલો રંગ હતો અને અશોક ચક્રનો વાદળી રંગ બ્લુ રંગે હતો. પણ સાહેબ એ સફેદ રંગની અંદર મારા બાપના લોહીનો લાલ રંગે હતો. અને કહેવા દો સાહેબ કે તેથી આ ભારત દેશના શિક્ષકને માનવું પડ્યું હતું કે આપણા રાષ્ટ્રધ્વજમાં 5 રંગ હોય છે. તો સાહેબ આજના દિવસે તમામ એવા શૂરવીરોને, તમામ એવા યોદ્ધાઓને, તમામ શહીદોને મારા સત નમન. આભાર. જય માતાજી, જય હિન્દ, જય ભારત.